સુરેન્દ્રનગર ખાતે સૌપ્રથમ વખત વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટ 2025 યોજાઈ। સુરેન્દ્રનગર ખાતે વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટ યોજાઈ તો શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુક મંડળ જોરાવરનગર દ્વારા ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર ખાતે પ્રથમવાર વિશ્વકર્મા ટુર્નામેન્ટ યોજાતા વિશ્વકર્મા વંશજની 6 ટીમોએ ભાગ લીધો। વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જ્ઞાતિના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો સુરેન્દ્રનગર ખાતે વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટ યોજાઈ। સુરેન્દ્રનગર મૂળી રોડ પર આવેલ ત્રિમંદિર પાછળ શ્રી સિયુચા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમ વખત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ જોરાવરનગર દ્વારા વિશ્વકર્મા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ વિશ્વકર્મા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર સુરેન્દ્રનગર જિલ્લાની લુહાર સુથાર જ્ઞાતિ મંડળની કુલ 6 ટીમોએ ભાગ લીધો હતો કે જેમાં રતનપર 11, જોરાવરનગર 11, વિશ્વકર્મા 11, રાઠોડ 11, સુરેન્દ્રનગર 11 અને અંબા 11ની ટીમોના ખેલાડીઓ તેમજ જ્ઞાતિના આગેવાનો અને હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી કે જે ટુર્નામેન્ટને અંતે વિશ્વકર્મા 11 અને અંબા 11 ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી કે જે ફાઇનલ મેચની અંદર અંબા 11 ટીમનો ભવ્ય વિજય થયો હતો કે જેમાં મેન ઓફ ધ મેચ વિશાળ રાઠોડ, તો બેસ્ટ બોલર કૃણાલ રાઠોડ, યોગી ગોહિલે બેસ્ટ બેટ્સમેન તરીકે પોતાનું પરફોર્મન્સ બતાવ્યું। યોજાયેલ શ્રી વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર લુહાર સુથાર જ્ઞાતિના નવયુવાન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગર, રતનપર, લખતર સહિત લુહાર સુથાર જ્ઞાતિ મંડળના આગેવાનો, હોદ્દેદારો, ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ટુર્નામેન્ટની અંદર ભાગ લીધેલ દરેક ટ્રોફી આપવામાં આવી હતી કે જે વિશ્વકર્મા નાઇટ ટુર્નામેન્ટના આયોજનને સફળ બનાવવા માટે અશોકભાઈ પિત્રોડા, ગણપતભાઈ મકવાણા, ગૌતમભાઈ સંઘાડિયા, દિલીપભાઈ પરમાર સહિત શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ મંડળ જોરાવરનગર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજકના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। હિતેશ મકવાણા, સુરેન્દ્રનગર।